ગુડ મોર્નિંગ. गुड मॉर्निंग गुड मॉर्निंग गाइस हो शाकभाजी फूला चालू है 9 वागे है तोड़न सको गाइस આપણે જે બી કરી आइस करवानो दो ફાઇનલી 12 વાગી ગયા છે 12 વાગે ઘરાથી આવડી પડી ગઈ છે એટલે આપણે નવરા થઈ ગયા એટલે આપણે તમારી સાથે જોડા આવી ગયો છીએ આજે હું કોન્ટેક્ટ ચાલુ બતાવી દઉં તો ગાइस માં આપા ઉભા ખાન નહીં हाँ खा लो આપણે દુકાનમાં આવી ગયા છીએ પાછા હતા ઘાસ જોઈ લો આજ તો હવાનો વરસાદ ચાલુ જ છે જોઈ લો કેવો રેલો હેડા છે વરસાદ ચાલુ જ છે ઘાસ જોઈ લો ગુડ મોર્નિંગ જય માતાજી ન્યુ બ્લોગમાં ગાઈસ તમારું સ્વાગત છે લાલી ભાઈ લાલી ગુડ મોર્નિંગ તો ગાઈસ હું બેઠો હું કોટા ઉપર જોઈ લો જાઉં રોટલી કરા હે રોટલી કરા દો કોની મમ્મી સકન આજે જતો રહો રોટલી બનાવો હળો ગાઈસ ભાઈ મમ્મી હે મમ્મી ગુડ મોર્નિંગ તો ગાઈસ શાકભાજી મસ્ત ગોઠવાઈ ગયું જોઈ લો શાકભાજીનો વિડીયો જોઈ લેજો શાકભાજી જોતું હોય તો આવી જજો હા લેવું હોય તો અને ગાઈસ ઘરે હું કામ ચાલુ જોતાઈએ ગાઈસ ઘર પહોંચી જાય છીએ મારો કોચરી પડી અને ગાઈસ વાયકન તો લલે આપલા જીનલ ભાભી પેલું શું કરે લોકડા ધોવા હે અમતા શું કઈ તો આવું કોઈ તો ફોટો વિડિયો લેવી તાકી વિડીયો લીધો વિડીયો લોકડા ધોવા હે ને તારો ઓકે તેલ લેવા જાવ ને તેલ લેવા વડાડી જા રાય વડાડી જા કે તેલ લેવું હોય તો વાયશું બાળા માટે આ ચીલે અક્ષર બધાને જાણવું હોય નહીં જવું ચેપ પડાર વાર એટલે જાણી સ્ટાગની રેવા જાણી સ્ટાગની હોય ચેપ પડાર આગળ પછી હું આવતી રહું ચાલે એટલે હું જઈને આવું જાણું જતા વખતે ચાર ના તો હે ગૌતમજી કે કઈ ના આવો હતી આવતા નહીં કે કરીએ કોમ કરવા જાય તો શું હતો જાય તો બી નહીં યાર જવા ના નહીં પણ હા ના જવાબ આવે કે ખોદેલો પડે કે તો ખોદ કેટલી વાર પણ માલે તૈયાર પડે પણ હોય જાવ ખોદીને તૈયાર રાખો તો કે તો આવી જા બનાવવાનું થાય એટલે ખોદશે બોદશે ને એમ કહેવાનું ખોદવાનું તો ના પડે ખોદવાનું તો આપણે ખોદ દે કે તો કે કોને કશું થતું નથી તમને બસ સાચી જા સારું વળી તો ગાઈસ આપણે જી હવે દુકાને લલિત તેલ લેવા જાય છે વડાવડી તો ફાઇનલી ગાઈસ દુકાને આવી જાય ના ભાભી કરી ચાલે કે દાડા નહીં કરવી ગાઈસ લલિત તેલ લેવા આવી છે વડાવડી જાક તેલ લેવા બસમાં જતી હે વડાવડી ને બસમાં તે પૂછો ના પાડું વડાવડી જાગતા આવ્યો વાહ દાડા વડાવડી ચાલ વડાવડી લેવા જવાનું બાટા પૂરી કરવા તેલ લેવા બાટા પૂરી કરવા આલાની તો ગાઈસ મારે હાલે તોદર તો ને આમાં જાવું હોય આમાં બાટા પૂરી થઈ જાય તોદર તો તો હો વાળા હાલ જો ચડાઈ દે માં બાય આલી જો માં તો તમારે હાલ ના લે આમાં હાલ માં બાય પડી કંકોળા આલે જાય લઈ જાય એ એક કોમ કર કંકોળ શક કર હા ને મમ્મી માં બાય આલે ચાલો મારે ફાઇનલી ગાય અમાર ભાઈબંધ હેડ્યા છે હવે નોકરી જાઉં ને તું કોઈ આવું જ કહી દે અરે આમાં ડોન ભાઈ ડોન ભાઈ 302 324 અંદર કોમકાજ ચાલુ જોઈ લઈએ તો ગાય વિવાન શું કરે લે એટલે ભલે તો અહીં લાવ્યો લે તું હા ભલે તો અહીં લાવ્યો ગાય આવ્યો હે તો ગાઈસ આ પકડવાનું ચાલુ છે
કંકોળો વટોણા ફુલેવર અને ગાઈસ હોય તો શાક અંદર શાક ભાજી અંદર ફ્રીજમાં મેળવવાનું ચાલુ છે પાણી ભરાવું હતું આ લીલો હે લેવું વાહ તો લે તો વિડીયો બનાવે ને ગાઈસ હવે આપણે જઈએ ખેતર કારણ કે આપણે આરામ કરીને હવે ઊભા થઈ જઈએ તો ગાઈસ લાલી ગઈ દુકાનમાં એ બાટલો ભરવા માટે તંબુ લાવશે પછી આપણે નીકળીએ ખેતર માટે તો ગાઈસ બાઇક તૈયાર કરી દીધું છે કેમ રોવા તારો આટકો તા ના ખબર ફાઇનલી કઈ આપણે ઘરે તો કઈ ના આવી ગયા પણ આપણે હું તાવ કરી દીધો બોલો બીજે તો અમારું તો આવવાનું છે દિલ્હી આવશે આવશે ચાલુ છે ખાલી આજે સપોર્ટ કરજો તો જોઈ છે આવ્યો હે શું કેવું આકા કેવું હે ફાઇનલી ગાઈસ મમ્મીને ખાઈ રહ્યા આપણે હવે ખાવા છીએ ઘરે દેવ કરી દીવી को कुछ जुगाड़ करती है हुआ तुम रोई पग दुखा क्या आखो जाए दौड़ करो तो गाय लल्ली खावा बैठी है वाडी मासी और खावा बैठा है दीवी खाई रे जसू खाई रे फाइनली गए सब खाई रही है और देखिए दुकान और वाहन धोआ काटे है ललीम ने और जस जो मोबाइल ले तो कर ले ले गैस दुकाने आई है ये कहीं गाड़ी है देखते चालू से फाइनली गए दुकान बंद करके घरे आई है इसलिए लले गुड नाइट गाइस गुड नाइट जय माता दी चालू धोई लिए तो गाइस खान चालू है अंदर और विवान खाया है विवान गाइस खाया है मम्मी पापा विवान न जसू खाई रही तो गाइस दीदी खाई रही और मस्त टैप चालू गाइस આપણે પાછા દુકાનમાં આવી ગયા છીએ ગાइस હવે અમાર લાલભા આયા હે શું લેવા આયા કેટલી આલુ गाइस પોસ્ટા આલ દિए લાલू ને क्या भैया तो गाइस जसू આવી જશે માર જોડે ખાઈ પે રેડી ખાઈને કમ્પ્લીટ થઈ જઈ દો તેની તાકાત આવી જઈ દો ખાઈ બેન તો ગાઈસ આપણે હવે 12:30 જેવું થયું આપણે કમ્પ્લીટ હવે ગાઈસ નવરા થઈ બેઠા છીએ તો હવે સીધા મળીએ ખાવા જઈએ એટલે ડાયરેક્ટ મળીએ તો ગાઈસ હજુ વરસાદ તો હજી ચાલુ જ છે બંધ નહીં થયો પણ આજ તો વાતાવરણ બહુ ખરાબ હોય એટલે શું અને આજ તો હું આગાહી તારીખે હતી આગાહી હતી એટલે આગાહી પ્રમાણે વરસાદ પડે શું હતો નહીં આપણે કોઈ વરસાદ કશું નડતો નહીં એટલે ગાય મળીએ સ્વારથી એમાં ઘણી કઈ ખાવા જઈએ એટલે તો ફાઇનલી ગાય અમારા બે હાવજ ભાઈઓ આવવા જોઈ લો તો ગાય ફાઇનલી અમારા બે ભાઈઓ આવો જય માતાજી એવું હોય કે વરસાદ ચાલુ હોય કે બંધ હોય આબાનું ખરી આબાનું આ તો છત્રી મળી ગઈ એટલે છત્રી વિના અમે આબાના હતા અમને પડેલા તો છીએ અમે પડ્યા છીએ પણ અમારા એમપી ની દુકાને આબુ પડે ફરજિયાત કેમ કે અમે એમની દુકાને એને મસાલો ખાઈએ તો અમારા ભૂખ પણ આવી જાય છે અને ઉધરસ થઈ ગઈ ઉધરસ એટલે ભાઈ રાખો આમ વાહ 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 આ તો
ગાઈસ આપણે આરામ કરી ઊઠી ગયા, ઘરે ચા પીવા આવી ગયા છીએ. ઘરે તો જોઈ લો તો ગાઈસ ચા બા કાઢીએ. હવે લલિન દીવી નો જસુ ચા પીવામાં જોડે બેઠી છે. ગેસ ચાબા મસ્ત કાઢી દઈએ. તો ગેસ આપણે આટલો ચાલી દો, થોડો કચ્છું નાલ દઈએ. કચ્છું લો. નહીં પીવું તો ચાલો આપણે પેટ કરતી. મમ્મી એને હું અગીએ તો ખાયા ને એટલે તો ફાઇનલી ગાઈસ અમે આવી ગયા ખેતર. લલીભાઈ બી જોઈ લ્યો. કંકોડા વેણું કંકોડા. તો ગાઈસ કંકોડા વેણા લલી. ગાઈસ એટલે આપણે આ બાજુ ભાઈએ, કારણ કે કંકોડા વેણા. કંકોડા તો આજ તો બહુ જડે હો, ખાસી બધો જડે. બતાવજી. તો ગાઈસ કંકોડો બતાવો દો. તો ગાઈસ લલીના ખોળામાં આટલા બધા કંકોડા મળ્યા હાથ તો ગાઈસ કંકોડા સારા જડ્યા. રાતે 11:30 વરસાદ ચાલુ થયો તો મને લાગે એકી રાતમાં આવી ગયા લાગો કંકોડા. એકી રાતમાં ગાઈસ કંકોડા આવી ગયા, કારણ કે કાલ તો અમે ફેર દીધું. કાલ તો ત્યાં કંકોડું જ નહોતું પહેલાં તો, અને આજે એકી રાતમાં કંકોડા એટલે બધા આવ્યા. તો ગાય જોવાનું એટલે હે. તો ગાય ત્રણ દાડે કંકોડા ગાય થઈ જાય ને શું કેવું હે? ત્રણ દાડે કંકોડા થઈ જાય. તો ગાય અમે કાલ તો વરસાદ નહોતો થયો, પણ રાતે 11 વાગે પછી વરસાદ થયો. તો એક રાતમાં કંકોડા એટલે બધા અમે વેણ લીધા. અને કાલ તો ગાય કંકોડું નહોતું મળ્યું મને. શું કેવું લાલી? હા તો ગાય હવે જઈએ ક્યાં? તો ગાય સીધા ક્યાં જઈને મળીએ. આજ તો બહુ સરસ જડે કંકોડા. આમ તો આટલો દાડે એટલો કશું જડે નહીં. આજ તો વરસાદ કરે ને ત્યાં જ વધારે જડે. ફાઇનલી ઘરે આવી ગયા છીએ. લલીભાઈ કોમી વળગી જઈ છે અને હું જાઉં બજારમાં રિહાણીઓ. તો ગાય ખીચડી મેળાણ કરાવે હોય દીવી છે. ચંદ્રિકાની માસી છે આવી. કારણ ગાય આપણે હવે જઈએ બજારમાં થોડું વસ્તુ 2-3 આઈટમ લાવવાની. તો ગાય બજારમાં જતા રહીએ. હવે એજન્સી લખવા બેઠી છે. આપણે ખાવા ઘરે આવી ગયા છીએ. હવે ખાવા બેઠા છીએ. તો ગાઈસ કંકોડાનું શાક જોઈ લો. મોશો મોશો. આપણે ખાઈ પીને કમ્પ્લીટ કરી મમ્મીને કહી આપણે ખાઈ પીને હવે દુકાને આવી ગયા છીએ. હવે દુકાને હવે બધો સામાન લઈ લઈએ અંદર. ગાઈડ હવે ફોન કરીને જઈએ ઘરે, એટલે કે બતાવી દઈએ દુકાન. દુકાન બતાવીને પછી શાંતિ મળીએ, કારણ કે હું મોબાઈલ હાથમાં પાવાની બતાવીને મળીએ પછી તમને બતાવી દઈએ. તો ફાઇનલી ગાઈસ અમે દુકાન બંધ કરીને આવી ગયા છીએ ઘરે. ઘરે બધા સુઈ ગયા. તો ગાઈસ ગુડ નાઇટ. ગાઈસ ગુડ નાઇટ. જય માતાજી. મળીએ કાલના નવા વ્લોગમાં. ગુડ નાઇટ.